એક બે નહીં પરંતુ 7 વાર 180 ઉપવાસ અને 100 માસ ક્ષમણના દિવ્ય તપસ્વી તરીકે ખ્યાત નામ જૈનાચાર્ય હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબના લલાટે વધુ એક મોરપીંછ ઉમેરાવા જઈ રહ્યું છે। જૈનાચાર્ય હંસરત્ન સુરેશ્વરજી મહારાજ 8મી વખત 180 ઉપવાસ પૂર્ણ કરી રહ્યા છે। આ સાથે તેઓ કુલ 8 વાર નિરાહાર મોક્ષ યાત્રા એટલે કે 180 દિવસના ઉપવાસ પૂર્ણ કરનારા મહાતપસ્વી બની જશે। આ વખતનો પાવન પારણા ઉત્સવ 9મી નવેમ્બરે આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કરાયો છે। 180 દિવસના ઉપવાસમાં પણ તેમણે 650 કિલોમીટરથી વધુ પગપાળા વિહાર કર્યો છે। એક માસક્ષમણમાં 30 ઉપવાસ કરવાના હોય છે। આ ઉપવાસમાં સૂર્યોદય પછી 48મી મિનિટે અને સૂર્યાસ્ત પહેલા ફક્ત ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરી શકાય છે। આમ સળંગ 6 માસક્ષમણમાં 180 દિવસના ઉપવાસ પૂર્ણ થતા હોય છે। જૈન શાસનમાં એક સાથે મહત્તમ 180 ઉપવાસ કરી શકાય છે। આ મહાતપસ્વી સંતનું લક્ષ્ય આત્મકલ્યાણથી લોક કલ્યાણનું છે। એક પરિવાર જ સમાજનો પાયો છે અને સંસ્કૃતિ કોઈ પણ દેશની શક્તિ। તે બંને નબળા પડે ત્યારે ભવિષ્ય ડગુમગુ થવા લાગે છે। તેને સશક્ત કરવા માટે જ પૂજ્ય દિવ્ય તપસ્વી હંસરત્ન સુરેશ્વરજી મહારાજ સંસ્કૃતિ બચાવો, પરિવાર બચાવો અને રાષ્ટ્ર નિર્માણ કરો નો સંદેશ આપે છે। ભારતની અસલી તાકાત તેની પરંપરા અને સંસ્કારોમાં છે। પછી તે સવારે માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના હોય કે પરિવાર સાથે ભોજન કરવાનું હોય, આ જ પરંપરાને જીવંત રાખવા માટે આ અભિયાન ચાલી રહ્યું છે।